એક બાપાને કોકે કીધું બાપા તમે દીવ જોયું કોઈ દી? દીવ દરિયાને કાંઠે બાપાને બેસાડે એમ કે આ બધા દીવ બહુ જાય છે, આ નાની સેંગ બધી ત્યાં કઈક મંદિર છે તો એલને હું દર્શન કરી આવું. બાપા દીવ ગયા તો ત્યાં ઓલા વળકા હાલે છે અંદર દરિયામાં બે તમને લઈ જાય 100 રૂપિયા ટિકિટ. તેમાં મુંબઈના મહેમાન આવ્યા છે, છોકરા બોકરા બધા વેકેશન છે ને એ બધા બેઠા ને બાપા બેઠા વળકામાં ને વળકો એમને હાલતું હતું. એ બધું મગર જોવામાં એક છોકરો પડી ગયો પાણીમાં તો પાછળ બાપા પીડ્યા. બાપા એ છોકરાને પકડી લીધો, કાઢ્યો બારો, વહી આવ્યા. એટલે એ લોકો પછી અહીંયા કાંઠે આવી તો બહુ શ્રીમંત માણસો હતા. એ કે આપણે આ બાપાનું સન્માન કરવું છે, અમારે એકનો એક દીકરો છે ને બાપા ન હોત ને તો આજે આ પાણીમાં તણાઈ જાત. તે બધું સન્માન ને બધું ગોઠવ્યું, બાપાને હાર પહેરાવ્યો અને સન્માન કરતા હતા. પછી કીધું બાપા આના વિશે તમે 2 શબ્દ બોલો. બાપા કે ઈ બધું પછી મને થકો કોને માર્યો ઈ કયો પાછું બધું લઈ લીધું બાપા પછી ખબર પડી.